વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઓવરહેડ, અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડ, ઇંગ્લિશ મીડિયમ. તમે બીકોમ, એમકોમ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએને લગતા કોઈપણ યુનિવર્સિટીના કોઈપણ ચેપ્ટરના દાખલા જોવા માંગો તો કિશોર ગજેરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. આપણે અકાઉન્ટ્સ ઓફ ઓવરહેડમાં થર્ડ મેથડ એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ એનો હવે પાર્ટ છે 5. પહેલા 4 પાર્ટની અંદર 2 મેથડ જોઈ. હવે એ 2 ટૂંકી મેથડ હતી, આ મોટી 2 મેથડ બાકી છે. એની અંદર એક ટેબલ આપવામાં આવ્યું છે. તમારી પેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એ લિંકને ટચ કરવાથી એક પીડીએફ ખુલશે અને એ તમારે પ્રિન્ટ કરાવવાનું રહેશે. તો મેથડ 3 એલોકેશન ઓફ ઓવરહેડ્સ ટુ વેરિયસ ડિપાર્ટમેન્ટ્સ. ઘણી વખત એવું હોય કે ઓવરહેડ એક્સપેન્સીસ એ બધા જ ડિપાર્ટમેન્ટનો ભેગો થતો હોય. એક કંપનીની અંદર એક કરતાં વધુ ડિપાર્ટમેન્ટ હોય પણ ખર્ચ એ ભેગો થતો હોય, એટલે બધા જ ડિપાર્ટમેન્ટને થોડો થોડો ખર્ચ ફાળવવો એ જરૂરી છે. તો સપોઝ કે ફેક્ટરીનું ભાડું, એક ફેક્ટરીની અંદર ટોટલ 3 ડિપાર્ટમેન્ટ છે, એનું રેન્ટ 30,000 છે. ત્રણેય ડિપાર્ટમેન્ટ સરખી જગ્યા રોકેલી છે, તો ત્રણેય ડિપાર્ટમેન્ટને એ 30,000 30,000 ભાડામાંથી 10 10 અને 10,000 ફાળવવું પડે. તો જ ખબર પડે કે કયો ડિપાર્ટમેન્ટ પ્રોફિટેબલ છે અને કયો લોસમાં ચાલે છે. એટલે અહીંયા ઓવરહેડ એક્સપેન્સીસ અને એનો બેઝ આધાર હોય છે. તો ટેબલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ઓવરહેડ્સ અને બાજુમાં છે બેઝિસ ઓફ એપોર્શનમેન્ટ. એપોર્શનમેન્ટ એટલે ફાળવવું. રેન્ટ એન્ડ રેટ્સ, તો એનો બેઝ છે, આધાર છે ફ્લોર સ્પેસ ઓક્યુપાઈડ. ફ્લોર સ્પેસ એટલે રોકેલી જગ્યા, જે ડિપાર્ટમેન્ટે જેટલી જગ્યા રોકી હોય એ પ્રમાણે એને રેન્ટ, રેટ એટલે કે કરવેરા, વેરા અને ભાડું ફાળવવાનું રહે છે. સેકન્ડ છે લાઇટિંગ. લાઇટિંગ મીન્સ જનરલ લાઇટિંગ, ટ્યુબલાઇટ પંખા જે ચાલે એને સિંગલ ફેઝ લાઇટિંગ. તો સામે છે નંબર ઓફ લાઇટિંગ પોઈન્ટ્સ. જે પંખો ચાલે એને એક હોલ્ડરને એક લાઇટ કહેવાય, એક પોઈન્ટ કહેવાય. ટ્યુબલાઇટ ચાલે એને એક પોઈન્ટ કહેવાય. તો એવા જેટલા પોઈન્ટ જે ડિપાર્ટમેન્ટની અંદર હોય એ પોઈન્ટ પ્રમાણે ફાળવવાના. સપોઝ કે 3 ડિપાર્ટમેન્ટ છે, એનું લાઇટ બિલ 5,000 છે. એક ડિપાર્ટમેન્ટમાં 20 પોઈન્ટ છે, બીજામાં 20 પોઈન્ટ છે, ત્રીજામાં 10 પોઈન્ટ છે. 20 20 and 10, લાઇટ બિલ 5,000. તો તમે ત્રણેય ડિપાર્ટમેન્ટને 2,000 2,000 ને 1,000 ફાળવશો પોઈન્ટના આધારે. સપોઝ કે પોઈન્ટ નથી આપ્યા, એક્ઝામ્પલની અંદર પોઈન્ટ નથી આપ્યા, તો તમારે ફ્લોર એરિયા ઓક્યુપાઈડ, રોકેલી જગ્યાના પ્રમાણમાં ફાળવવાનું. આ સેકન્ડરી મેથડ છે. પહેલા પ્રેફરન્સ આપવાનો નંબર ઓફ લાઇટિંગ પોઈન્ટને, અને ન હોય તો ફ્લોર સ્પેસ. થર્ડ કેન્ટીન એક્સપેન્સીસ, સુપરવાઇઝર સેલરી, કેન્ટીન એક્સપેન્સીસ, સુપરવાઇઝર સેલરી, લેબર વેલફેર એક્સપેન્સીસ એટસેટ્રા. 3 વસ્તુ હોય તો એ નંબર ઓફ વર્કર્સ, જે ડિપાર્ટમેન્ટમાં જેટલા વર્કર્સ હોય એ પ્રમાણે. સપોઝ કે એક કેન્ટીન જમવાનું પણ હોય ઘણી જગ્યાએ, કેન્ટીનનો એક્સપેન્સીસ 50,000 છે, 50,000. 2 ડિપાર્ટમેન્ટ છે, એકમાં 30 વર્કર્સ છે, સેકન્ડમાં 20 વર્કર્સ છે. 50,000 કેન્ટીન એક્સપેન્સીસ, 2 ડિપાર્ટમેન્ટ, એકમાં 30 વર્કર, બીજામાં 20 વર્કર. તો તમારે કેન્ટીન એક્સપેન્સીસ 30,000 ને 20,000 એવી રીતે ફાળવી આપવો પડે. એવી જ રીતે સુપરવાઇઝરની સેલરી કે લેબર વેલફેર એક્સપેન્સીસ વર્કરના આધારે ફાળવવા છે. ફોર્થ છે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, કેપિટલ વેલ્યુ ઓફ એસેટ્સ. સપોઝ કે મકાનનું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય તો મકાનની કિંમતના આધારે, યંત્રોનું, મશીનરીનું વીમા પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય તો મશીનરીની પ્રાઇસના આધારે ફાળવવાનું રહેશે. 5 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વેજીસ. વેજીસ 2 પ્રકારની હોય, એક ડાયરેક્ટ હોય, બીજી ઇનડાયરેક્ટ હોય. ડાયરેક્ટ કોને કહેવાય? તો કે જે મશીન ઉપર વર્કર કામ કરે છે અને એ વર્કરને જે ચૂકવવામાં આવે છે ને ડાયરેક્ટ લેબર કહેવાય. પણ એ મશીનને રિલેટેડ બીજા કોઈ કામો કરવા માટે કોઈને, જો માનો કે ટેમ્પાની અંદર વસ્તુ લાવવી પડતી હોય, લઈ જવી પડતી હોય, એ બધા માટે જે મજૂરી ચૂકવવામાં આવે એને ઇનડાયરેક્ટ વેજીસ કહેવાશે, પરોક્ષ.
તો એ ડાયરેક્ટ વેજીસ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ. ઇનડાયરેક્ટ વેજીસ હોય તો આધાર લેવાનો ડાયરેક્ટ વેજીસ. 6 પાવર, મીટર રીડિંગ એટલે મીટરની અંદર જેટલા યુનિટ બન્યા હોય એ આધારે, ઓર કિલોવોટ અવર્સ ઓર હોર્સ પાવર ઓફ મશીન ઓર કિલોવોટ. ત્રણ વસ્તુ આપી છે. પાવર એટલે આ 3 ફેઝ પાવરની વાત છે. પેલું લાઇટિંગ હતું ને એ સિંગલ ફેઝ, પંખો ટ્યુબલાઇટ જેનાથી ચાલે તે, અને આ પાવર વસ્તુ છે જેનાથી મોટા યંત્રો ચાલે છે, જે ત્રણેય છેડા પાવરના હોય છે એની વાત છે. તો મીટર રીડિંગ એટલે મીટરના યુનિટના આધારે, હોર્સ પાવર ઘણી વખત મોટા યંત્રોને હોર્સ પાવરનું કનેક્શન લઈ લીધેલું હોય છે કે 7.5નું, 10નું, 12.5નું, 15નું, એ કનેક્શનના આધારે એનું બિલ આવતું હોય છે. અથવા તો કિલોવોટ અવર્સ, કિલોવોટ કલાક જેટલામાં બળ્યા હોય એ પ્રમાણે. 7 ટેકનિકલ ડિરેક્ટર્સ ફી, ટેકનિકલ ડિરેક્ટરની ફી. તો એના માટે છે ટાઈમ ડેવોટેડ બાય ધેમ ટુ ઈચ ડિપાર્ટમેન્ટ. ટેકનિકલ ડિરેક્ટરે જે ડિપાર્ટમેન્ટને જેટલો સમય ફાળવ્યો હોય એ પ્રમાણે. બધું જ તમને આપેલું હશે, તમારે માત્ર એક્સપેન્સીસની સામે બેઝ કયો લેવો એટલું યાદ રાખવાનું છે. 8 એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન, ESI ઇન શોર્ટ આને કહેવાશે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કન્ટ્રીબ્યુશન, ESI. તો એના માટે આ બેઝ લેવાશે ડાયરેક્ટ વેજીસ. 9 વર્ક મેનેજર્સ સેલરી. તો એના માટે લેબર ડાયરેક્ટ લેબર અવર્સ ઓર ટાઈમ ડેવોટેડ બાય હિમ બેઝ રહેશે. 10 ડેપ્રિસિએશન ઓફ પ્લાન્ટ, કેપિટલ વેલ્યુ ઓફ પર પ્લાન્ટ રજિસ્ટર. જે ડિપાર્ટમેન્ટમાં જેટલી કિંમતે પ્લાન્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું અથવા જે કિંમતનો પ્લાન્ટ હોય એ પ્રમાણે ડેપ્રિસિએશન ફાળવી દેવાનું. એન્ડ 11 જનરલ એક્સપેન્સીસ, જનરલ એક્સપેન્સીસ, સેન્ડરી એક્સપેન્સીસ વગેરે વગેરે, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ એવું કંઈ નામ આપ્યું હોય તો એના માટે બેઝ લેવાનો ડાયરેક્ટ વેજીસ ઓફ ઈચ ડિપાર્ટમેન્ટ, એટલે ડાયરેક્ટ વેજીસના પ્રમાણમાં. આ 10 વસ્તુ 11 વસ્તુ તમે પાકી કરી દો એના બેઝ, એટલે તમને આ મેથડ એકદમ સહેલી લાગે. નંબર 1 બે રૂલ છે. એઝ પર રૂલ ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ મટીરિયલ એન્ડ ડાયરેક્ટ વેજીસ are allocated to the service department. And second, indirect material and indirect labor are allocated all the departments. અહીંયા બે ડિપાર્ટમેન્ટના પ્રકાર આવશે. એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એટલે જેની અંદર વસ્તુનું પ્રોડક્શન થતું હોય, અને બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટ કે જે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય. સપોઝ કે બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, આ સર્વિસ કહેવાય છે. અને કોઈ વસ્તુ બનતી હોય, સાબુ બને છે, શેમ્પુ બને છે, પંખા બને છે, ટ્યુબલાઇટ બને છે, તો આને પ્રોડક્શન કહેવાય છે. એટલે જો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તો ડાયરેક્ટ વેજીસ છે એ માત્ર સર્વિસ ડિપાર્ટમેન્ટને ફાળવવી, અને ઇનડાયરેક્ટ મટીરિયલ કે ઇનડાયરેક્ટ વેજીસ છે તો એ બધા જ ડિપાર્ટમેન્ટને ફાળવવી. આ બે રૂલ ફરી એક વખત સમજી લઈએ. ડાયરેક્ટ મટીરિયલ કે ડાયરેક્ટ વેજીસ ઓનલી ફોર સર્વિસ ડિપાર્ટમેન્ટ. ઇનડાયરેક્ટ મટીરિયલ અને ઇનડાયરેક્ટ વેજીસ ઓલ ધ ડિપાર્ટમેન્ટ. આ બે નિયમ યાદ રાખજો. જોઈએ આનો સમ નંબર 9 પાર્ટ 5 એક્ઝામ્પલ નંબર 9. આવું એક સ્ટેટમેન્ટ બનશે. પર્ટિક્યુલર્સ એટલે અહીંયા જે એક્સપેન્સીસ હોય એનું નામ લખવાનું, એનો બેઝ જે આપણે સામે જોયો તે, એનો રેશિયો લેવાનો. માનો કે 5 ડિપાર્ટમેન્ટ છે A B C D E, તો એનો રેશિયો અહીંયા લખવાનો. આ 5 5 નો રેશિયો શું છે, ટોટલ એક્સપેન્સીસ અહીંયા લખવાનો અને એને ફાળવી દેવાનો એવી રીતે. હવે નંબર 9, the new enterprise limited has 3 production department ABC and 2 service department D and E. ન્યુ એન્ટરપ્રાઇઝ પાસે 5 ડિપાર્ટમેન્ટ છે ABC અને D અને E. The following figures are extracted from the records of the company. કંપનીના રેકોર્ડમાંથી નીચેની માહિતી લેવામાં આવી છે. આ 3 પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે ABC, 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ છે D અને E. રેન્ટ એન્ડ રેટ્સ 5000, જનરલ લાઇટિંગ 600, ઇનડાયરેક્ટ વેજીસ 1500, પાવર 1500, ડેપ્રિસિએશન ઓફ મશીનરી 10000, સન્ડરીઝ એટલે પરચુરણ 10000. 6 એક્સપેન્સીસ આપ્યા છે, ભેગા આપ્યા છે, એને તમારે 5 ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવવાના છે.
The following further details are available. નીચે વધારાની માહિતી પણ આપવામાં આવી છે. ટોટલ A B C D અને E યાદ રાખજો, ટોટલ ને આપણે ધ્યાનમાં લેવાનું નથી. ફ્લોર સ્પેસ ઇન સ્ક્વેર ફીટ 2000 2500 3000 2500. આનો રેશિયો આપણે કાઢવો પડશે. રેશિયો એટલે પ્રમાણ. ચલો 2000 2500 3000 2000 અને 500. આમાં કોમન જો ને તમે કોમન તો 500 કોમન નીકળે. એટલે શું કરવાનું કે બધી જ રકમને ડિવાઇડેડ બાય 500 કરવાના. ડિવાઇડેડ બાય 500. તો પહેલું છે 2000 ડિવાઇડેડ બાય 500 કરો ને એટલે 4 આવે. તમારે લખતું જવાનું સાઈડમાં 4. એનો રેશિયો નીકળે છે 4. પછી 2500 ડિવાઇડેડ બાય 5 એટલે 5 6 4 and 1. ફરી વખત 4 5 6 4 1. અને બોલાશે આવું 4:5:6:4:1. આ રેશિયો થયો. લાઇટ પોઈન્ટ્સ 10 15 20 10 and 5. થોડુંક અડાવડું થયું છે. તો આનો રેશિયો કાઢવો હોય તો ડિવાઇડેડ બાય 5. 5 કોમન નીકળશે એટલે 2 3 4 2 1. 2:3:4:2:1. આ રેશિયો થયો. ડાયરેક્ટ વેજીસ, તમે પહેલા તો ડાયરેક્ટ વેજીસ માં ટિક કરો, કારણ કે ડાયરેક્ટ વેજીસ સૌપ્રથમ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં ફાળવવી. પહેલા બે નિયમ આપણે જોયા કે ડાયરેક્ટ મટીરીયલ કે ડાયરેક્ટ વેજીસ હોય તો ઓન્લી ફોર સર્વિસ ડિપાર્ટમેન્ટ. હોર્સ પાવર ઓફ મશીન્સ, એનો રેશિયો આવશે, એમાં 10 ભાગ ચાલશે, ડિવાઇડેડ બાય 10. 6 3 5 1 અને ડેશ. ઈ માં નથી, એ ડેશ છે. 6:3:5:10. ટોટલ ધ્યાનમાં લેવાનું નથી, ફરી વખત યાદ રાખજો. હોર્સ પાવર ઓફ મશીન, એનો રેશિયો હતો 6 3 5 1 ડેશ. વેલ્યુ ઓફ મશીનરી 60,000 80,000 1 lakh 5,000 5,000 ડિવાઇડેડ બાય 5,000 કરો તો ભાગ ચાલે એટલે 12 16 20:1:1. 12 16 20 1 1. અને વર્કિંગ અવર્સ આપ્યા છે કે જે તે ડિપાર્ટમેન્ટની અંદર જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એની અંદર આટલા કલાક કામ થયું છે. ફ્રોમ ધ અબોવ ઇન્ફોર્મેશન એપોર્શન ધ એક્સપેન્સીસ એમંગ ડિપાર્ટમેન્ટ્સ ઓન ધ સુટેબલ બેઝિસ. યોગ્ય આધાર લઈને આ એક્સપેન્સીસ બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે ફાળવો. ચલો સૌપ્રથમ તમારે આવું એક સ્ટેટમેન્ટ બનાવવાનું રહેશે જેમાં આટલા કોલમ રહેશે: પર્ટિક્યુલર્સ, બેઝિસ, રેશિયો, ટોટલ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A B C and સર્વિસ ડિપાર્ટમેન્ટ D and E. તો ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ વેજીસ, અહીંયા લખી દેવાનું ડાયરેક્ટ વેજીસ. બેઝમાં લખવાનું ગિવન. ગિવન એટલે આપેલ છે અને રેશિયો આ વખતે ડેશ. નિયમ યાદ રાખો, ઓન્લી ફોર સર્વિસ ડિપાર્ટમેન્ટ, નોટ ઇન ધ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. સર્વિસ ડિપાર્ટમેન્ટમાં એટલે કે ડી અને ઈ માં ડાયરેક્ટ વેજીસ તમે જુઓ તો 1500 and 500. આ બંનેનું ટોટલ અહીંયા ટોટલમાં લખવાનું 2000. બસ આ રૂલ પહેલા યાદ કરી લેવાનો. ડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ મટીરીયલ, ઇનડાયરેક્ટ વેજીસ ઇનડાયરેક્ટ મટીરીયલ. હવે જે ઉપર 6 એક્સપેન્સીસ આપ્યા છે એને ફાળવીએ. ફર્સ્ટ ઓફ ઓલ રેન્ટ એન્ડ રેટ્સ. રેન્ટ એન્ડ રેટ્સ માટે આપણે આધાર લેવો પડે. નીચે જે તમને આપ્યા છે એમાં ફ્લોર સ્પેસ ઇન સ્ક્વેર ફીટ. રેન્ટ એન્ડ રેટ્સ માટે બેઝ રહેશે ફ્લોર સ્પેસ. તો અહીંયા લખાશે બેઝિસમાં ફ્લોર સ્પેસ. હવે ફ્લોર સ્પેસ નો આપણે રેશિયો કાઢ્યો 4 5 6 4 1. આ બધું તમારો રેશિયો લખતો જ હોય. 4:5:6:4:1. ટોટલ રેન્ટ એન્ડ રેટ્સ છે 5000. આનું ટોટલ કરવાનું 20 થાય. 5000 ડિવાઇડેડ બાય 20 into 4 એટલે એ ડિપાર્ટમેન્ટમાં મળે. તો 5000 into divided by 20 into 4 કરો એટલે એને આવશે 1000. 5000 divided by 20 into 4 sorry into 5 એટલે 1250.
5000 divided by 20 into 6 એટલે 1500 પાછું 1000 અને 250 બસ આ ફાળવણી ઘણી સહેલી છે પરંતુ યાદ આ રાખવાનું છે કે કયા એક્સપેન્સીસ માટે કયો બેઝ લેવામાં આવશે નેક્સ્ટ જોઈએ જનરલ લાઇટિંગ તો અહીંયા લખાશે જનરલ લાઇટિંગ એનો બેઝ રહેશે લાઇટ પોઈન્ટ્સ નીચે જે તમને રેશિયો આપ્યો છે એનો બેઝ લેવાનો છે લાઇટ પોઈન્ટ્સ એટલે અહીંયા લખાશે લાઇટ પોઈન્ટ નીચે તમે જો લાઇટ પોઈન્ટ નો રેશિયો આપણે કાઢ્યો છે 10 15 20 10 5 છે એનો રેશિયો 5 કોમન કાઢતા 2 3 4 2 1 2 3 4 2 1 ટોટલ જનરલ લાઇટિંગ છે 600 એટલે અહીંયા લખાશે 600 અને 600 ને જો ફાળવીએ તો 600 ડિવાઇડેડ બાય એનો ટોટલ ઇન્ટુ 2 એટલે 100 ઇન્ટુ 3 150 ઇન્ટુ 4 200 ઇન્ટુ 2 100 ઇન્ટુ 1 50 બસ આવી રીતે જનરલ લાઇટિંગ પછી છે ઇનડાયરેક્ટ વેજીસ એટલે અહીંયા લખાશે ઇનડાયરેક્ટ વેજીસ આની અમાઉન્ટ છે ઇનડાયરેક્ટ વેજીસ ની 1500 એટલે ટોટલ માં લખાશે 1500 ઓકે ઇનડાયરેક્ટ વેજીસ માટે તમે ઉપર પેલો કોસ્ટર આપ્યું છે જોઈ શકો ટેબલ તો એની અંદર રેશિયો પેલો બેઝ લેવાનો છે ડાયરેક્ટ વેજીસ નો એટલે અહીંયા લખાશે ડાયરેક્ટ વેજીસ ડાયરેક્ટ વેજીસ નો રેશિયો આપણે નીચે કાઢ્યો છે 64631 6:4:6:6:3:1 તો 1500 ને આ રેશિયો પ્રમાણે ફાળવો આનું ટોટલ થાય 20 1500 divided by 20 into 1450 પછી 300 450 225 and 75 બસ આવી રીતે ઇનડાયરેક્ટ વેજીસ જે તે ડિપાર્ટમેન્ટમાં ફાળવી શકે તમે આ કેલ્ક્યુલેશન ગણતરી કરવાની એક ટ્રીક છે જે સમજી લો ફર્સ્ટ ઓફ ઓલ કેલ્સી ની અંદર 1500 દબાવો તમે કેલ્સી ની અંદર ડિસ્પ્લેમાં 1500 લખો ડિવાઇડેડ નું નિશાન દબાવો ભાગાકારનું આનું ટોટલ થાય 20 ડિવાઇડેડ બાય 20 કરો ઇઝ ઇક્વલ ટુ કરવાનું નથી યાદ રાખજો ફરી વખત 1500 ડિવાઇડેડ બાય 20 ઇઝ ઇક્વલ ટુ નથી કરવાનું સીધું ઇન્ટુ ગુણાકારનું નિશાન દબાવો ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે આ રકમ આવશે હવે કોઈ વસ્તુ નહીં સીધું કેલ્સીમાં 4 દબાવો ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે આવશે પાછું કેલ્સીમાં 6 દબાવો ઇઝ ઇક્વલ ટુ દબાવો એટલે 450 3 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ ફરી વખત સમજી લો ટ્રીક કેલ્સીમાં 1500 દબાવો ડિવાઇડેડ બાય ભાગ્યા આનું ટોટલ એટલે 20 કરો હવે ઇઝ ઇક્વલ ટુ નથી દબાવવાનું આ એક ભૂલ નહીં કરવાની હવે ઇન્ટુ ગુણ્યા 6 હવે ઇઝ ઇક્વલ ટુ એટલે આ સીધું 4 ઇઝ ઇક્વલ ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ છે પાવર ની અમાઉન્ટ આપી છે તમને 1500 એટલે અહીંયા લખશું 1500 પાવર માટે તમારે બેઝ દેવો પડે હોર્સ પાવર ઓફ મશીન એચપી લખ્યું છે ને એ હોર્સ પાવર છે હોર્સ પાવર ઓફ મશીન પાંચે ના નથી આપ્યા ચાર ના આપ્યા છે 6351 એટલે અહીંયા બેઝ લખાશે હોર્સ પાવર ઓફ મશીન્સ 6:3:5:1:. ચલો આને જો ફાળવીએ તો હોર્સ પાવર ઓફ મશીન ને 600 જેટલો રેશિયો છે એ પ્રમાણે આવશે 600 300 500 100 and dash
Next, depreciation of machinery. Depreciation ની amount છે 10000, એટલે અહીંયા લખશું 10000. હવે એનું બેઝ લેવાનો થાય, નીચે વાંચો તો વેલ્યુ ઓફ મશીનરી. વેલ્યુ ઓફ મશીનરી એટલે અહીંયા લખાશે વેલ્યુ ઓફ મશીનરી. મશીનરીનો રેશિયો આપણે કાઢ્યો તો 12 16 20. 12:16:20:1:1. હવે આને જો ફાળવીએ ડેપ્રિસિએશન ને તો 4400, sorry 2400, 2400. After that 3200, 4200, 200. આનું ટોટલ જો તમે કરો તો 10000 થઈ જવું જોઈએ. 4 + 2 એટલે 6, 7 8 9 10 એટલે 0 1 3 6 and 4 એટલે 10,000. Depreciation after that sundries. Sundries expenses ની amount છે 10000. sundries માટે આપણે વાત કરેલી છેલ્લે 11 નંબર જનરલ એક્સપેન્સીસ છે ને, એ આ જનરલ એક્સપેન્સીસ થયો. આના માટે તમારે બેઝ લેવાનો છે ડાયરેક્ટ વેજીસ નો, એટલે અહીંયા લખશો ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ નો રેશિયો છે 6 4 6 3 1. અને જો આ 10000 ફાળવીએ તો 3000, 2000, again 3000, 1500 and 500. હવે બધા જ એક્સપેન્સીસ ફાળવી દીધા એટલે ડાયરેક્ટ વેજીસ પણ પહેલા ફાળવી દીધી, પછી આનું ટોટલ કરવાનું. આનું ટોટલ કરો તો આ 30000, sorry 30600. એનું ટોટલ 7550, 7200, 9000 sorry 9650